સુરત શહેરમાં અંધશ્રદ્ધાના નામે ચાલતા ગોરખધંધાનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો। પોતાને યોગ ગુરુ ગણાવતો અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાનો દાવો કરતો પ્રદીપ નામનો શખ્સ હવે પોલીસના સકંજામાં છે। આ માત્ર અંધશ્રદ્ધાનો કિસ્સો નથી, પરંતુ 2 કરોડની ફેક કરન્સી અને જીવલેણ મેડિકલ પ્રેક્ટિસનું ભયાનક નેટવર્ક હતું। પોલીસ તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે। ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો અને લોકોની અતૂટ શ્રદ્ધાને પોતાનો વ્યવસાય બનાવી દીધો। પ્રદીપ પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હતી, છતાં તે કેન્સર અને હાર્ટ બ્લોકેજની સારવાર કરતો હતો। લોકોને ભ્રમિત કરવા માટે પ્રદીપ અવારનવાર ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરતો, પોતાની આધ્યાત્મિક શક્તિનો દેખાવો કરીને તે ભોળા ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરતો। આ કેસમાં માત્ર છેતરપિંડી જ નહીં, પણ 2 કરોડ રૂપિયાની ફેક કરન્સીનો એંગલ પણ જોડાયેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસી રહી છે કે આ નકલી નોટોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે। તો પાખંડી યોગ ગુરુના પાપનો પર્દાફાશ થયો છે। એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। ધોરણ 12 પાસ પ્રદીપનો હવે જે આખોય ખેલ હતો તે ખુલ્લો પડી ગયો છે। આશ્રમમાં ભયાનક નેટવર્ક ચાલતું હતું। આશ્રમમાં મંજૂરી વિના ઓપરેશન થિયેટર બનાવાયું હતું તેવી પણ વિગતો અહીંયા સામે આવી છે। આ ઢોંગી પ્રદીપ કે જે માત્ર 12 પાસ છે, તો આપને કેટલીક ઇન્ફોર્મેશન અમે આપને આપી રહ્યા છે। આશ્રમમાં મંજૂરી વિના ઓપરેશન ચલાવતો પ્રદીપ પાસે મેડિકલ ડિગ્રી ન હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। તો અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આપની પાસે જાણવું છે હાલ ક્રાઇમ બ્રાન્ચ કયા એંગલથી તપાસ કરી રહી છે? શું અપડેટ છે આ કેસને લઈને? બિલકુલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે રીતે સુરતના સત્યયોગ ફાઉન્ડેશનમાં દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની નકલી નોટનો આખો ભાંડાફોડ થયો છે, 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હવે સવાલો એ ઊભા થાય છે કે આ આશ્રમની અંદર ગોરખધંધા થવાની વાત આવતી હતી। ખાસ કરીને 12 ધોરણ ભણેલો આ યોગ ગુરુ પ્રદીપ યોગ ગુરુ છે કે જે રાજકોટ ખાતે કહી શકાય કે એક સલૂનમાં કામ કરતો હતો અને એની પાસે કોઈ ડિગ્રી નથી, ધોરણ 12 સુધી ભણેલો છે અને તે મોટા મોટા રોગ એટલે કે કેન્સર અને હાર્ટ બ્લોકેજ છે તેને આયુર્વેદિક દ્વારા સારવાર કરતો હોવાનો દાવો કરી રહ્યો છે। તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેન્સર પીડિત મહિલાના પેટમાંથી તે 2.5 લીટર પાણી કાઢતો છે તેવો એક વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે। એટલે કે એ પોતે કોઈ ડિગ્રી નથી, એ મેડિકલને ચેલેન્જ કરતું હોય તેવું છે, એટલે કે કોઈપણ જાતની આવડત વગર લોકોના જીવન જોડે ચેડા કરતો હોય તેવી પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલો છે। ખાસ કરીને 12 ધોરણ સુધી ભણેલા વ્યક્તિ પાસે આયુર્વેદિકના નામે કોઈ ડિગ્રી નથી, કોઈ પણ જાતનું સર્ટિફિકેટ નથી અને જે પ્રકારે આ કામ કરી રહ્યો છે તેને લઈને હવે તે દિશામાં પણ તપાસ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને જે પ્રકારની આ આખી ઘટના છે જેમાં યોગ ગુરુ પહેલેથી જ ચર્ચામાં હતો, ભૂતકાળમાં આપઘાત સુધી પહોંચ્યો છે, પૈસાની લેતી દેતીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને જ્યારે હવે નકલી નોટનું જે રેકેટ પકડાયું છે તેમાં આખી ઘટના સામે આવી છે તેને લઈને ચોક્કસ મોટા સવાલો ઊભા થયા છે। પોલીસ હવે આ દિશામાં પણ તપાસ કરશે કે તેની ક્લિનિક છે તે ગેરકાયદેસર છે અને આ ક્લિનિકમાં જે સારવાર કરવામાં આવતી હતી તે પણ ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હતી। બિલકુલ કીર્તેશ, અહીંયા 2 મુદ્દા મહત્વના છે। એક તો ડિગ્રી વગર મોટી સારવાર કરવામાં આવતી અને ફેક કરન્સીનો એક મુદ્દો છે। આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ આ બંને એંગલથી કેવી રીતે તપાસ કરી શકે છે? શું એ લોકો સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચવાનો પ્રયત્ન કરશે કે જેઓ અહીંયા ઓપરેશન કરાવ્યા છે? બિલકુલ કહી શકાય કે આ જે સારવારની વાત છે એ આરોગ્ય વિભાગમાં આવે છે, એટલે કે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હવે આ કેસમાં ઇન્વોલ્વ થાય તેવી શક્યતાઓ છે, કારણ કે કોઈપણ ડિગ્રી વખત ધોરણ 12 ભણેલો વ્યક્તિ અને કેન્સર અને હાર્ટના જે પેશન્ટો છે તેની સારવાર, ગંભીર રોગની સારવાર કરતો છે। જો કે જે રીતે સારવાર કરી રહ્યો છે તેની પાસે કોઈપણ ડિગ્રી નથી, કોઈપણ એક્સપિરિયન્સ નથી અને જે લોકોના જીવન સાથે છેડા કરી રહ્યો છે તેને લઈને તપાસ કરે તો નવાઈની વાત નથી। પણ જે ફેક કરન્સીની વાત છે કે
ફેક કરન્સીમાં તે ચાઇનાથી પેપર લાવતો હતો અને આ નોટો છાપતો હતો. ભૂતકાળમાં એને કેટલી વખત નોટો છાપી છે, આ નોટો તેને ક્યાં ક્યાં આપી છે, તે તમામ દિશાઓ પર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. જો ગઈકાલે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આજે હવે આ યોગ ગુરુને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેના આશ્રમે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે પોલીસ અને સરકાર દ્વારા બંને એંગલ પર તપાસ થાય તેવી શક્યતા છે. ફેક કરન્સી કે જે દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું કામ કરતો હતો તે દિશામાં બી તપાસ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને સાથે સાથે આ યોગ ગુરુ જે રીતે ધોરણ 12 ભણ્યો છે અને વગર ડિગ્રીએ લોકોના જીવન સાથે છેડા કરી કેન્સર જેવા ગંભીર રોગો મટાડવાની વાત કરી, તેમના લોકોના શરીર સાથે જે રમત રમી રહ્યો છે, તો તે દિશામાં પણ તપાસ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો જે રીતે હેડ સલૂન ચલાવનાર કેવી રીતે યોગ ગુરુ બન્યો અને આપને તમામ માહિતી આપી છે. આશ્રમમાં ભયાનક નેટવર્ક ચાલતું હતું. ક્રાઇમ બ્રાન્ચ આની તપાસ કરી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટ મામલે તપાસો ધમધમાટ તેજ કરાયો. સુરત કામરેજના ધોરણ પારડી ગામમાં આવેલા સત્યમ યોગધામમાં પોલીસે તપાસ કરી. આશ્રમના યોગ ગુરુ પ્રદીપની ધરપકડ કરવામાં આવી હતી. યોગ ગુરુ પ્રદીપના ભાઈ ઘર ભાડે રાખી નકલી નોટ બનાવવાનું શરૂ કર્યું હતું, જે બાદ પોલીસે ભરતના ઘરમાં છાપો મારી તપાસ હાથ ધરી. આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સ્થાનિકો સાથે વાતચીત કરી. છોકરીઓ આવે છે એની જવાબદારી માટે તમે કંઈક આનું એ કરો, કંઈક બી ખોટું થયું તો તેની જવાબદારી અમારી પડી જાય, ગામ લોકોની આવે. એ 2-3 વખત એમને વોર્ન કરવામાં આવ્યા છે. બીજું કે અહીંયા જીદારનો આવ્યો છે બાવો, જીદારનું આશ્રમ પર 5 થી 6 વખત તોફાન થઈ ગયું છે, મારામારી. એ લોકોના સાધકો અંદર લડેલા છે. એ લોકોમાં 2 ભાગ છે, એક નથી. અને વચમાં સિક્યુરિટી બી મૂકવામાં આવેલી અને મારામારી બી થયેલી અને પ્રદીપજી જ્યારે ઝેર બી પી ગયા હતા, આપઘાત કરવાની બી કોશિશ કરી છે. તદ્દન ખોટું છે. ષડયંત્ર હશે, એના વિરોધી તત્વો દ્વારા કરાયેલું ષડયંત્ર છે. અમારા ગુરુ જેવું કંઈ કરતા જ નથી ને અહીંયા તમે તપાસ ચાલુ છે, તમને એવું કંઈ મળ્યું છે? નથી મળ્યું. એટલે એવું અહીં કંઈ બનતું જ નથી. અહીંયા નિસ્વાર્થ ભાવે દુખિયાની સેવા થાય છે. છોકરી ઉપર જે આ ગામ લોકોએ કે આ જે મીડિયાવાળાએ આરોપ લગાવ્યો છે તદ્દન ખોટો છે. એ લોકો અહીંયા સેવા કરવા આવે છે અને અત્યારે જે વિડીયો કર્યો છે ને એ લોકો સેવા માટે આવે છે. અને પરાણે ટોર્ચર કરીને આ લોકો નવા સવાલ પૂછે છોકરીઓને, તો આ ગલત કહેવાય ને. એની મરજીથી વિડીયો ઉતારો, એની મરજી નથી તો હું કામ ઉતારો છો વિડીયો? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ડુપ્લિકેટ ચલણી નોટનો જે તપાસ કરી હતી, જે અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે આવેલી યોગધામ પર રેડ કરી હતી અને ત્યાં તપાસ કરતા આ જે યોગ ગુરુ જે પ્રદીપ છે, પ્રદીપ અહીં એનો આશ્રમ ધરાવે છે ને આશ્રમની અંદર આ જે યોગના કાર્યક્રમો કરે છે, સાથે સાથે મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરે છે અને ખાસ કરીને સાધકો પણ રહે છે. અને આ પ્રદીપ યોગ ગુરુ હતો અને જે મહિલાઓને એની રૂમમાં માત્ર વ્હાઈટ કપડાં પહેરેલા એવી જ મહિલાઓને બોલાવતો હતો. આ જ આશ્રમની અંદર એક ભોયરું પણ આવ્યું છે. ભોયરાની અંદર પણ ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી અને જે અંતર્ગત ખાસ કરીને જે પ્રદીપનો જે ભાઈ ભરત છે, લસકાણા ખાતે ડુપ્લિકેટ ચલણી નોટના કાગળથી લઈને તમામ સામગ્રીઓ જપ્ત કરવામાં આવી. આ તપાસના ઊંડા ડોર પૂર્ણ થતાની સાથે આ કાગળ જે આવ્યા છે એ ચાઇનાથી આવ્યા હતા એવું ચોક્કસપણે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચનું કહેવું હતું. અને ખાસ કરીને આ જે ડુપ્લિકેટ ચલણી નોટો માર્કેટમાં ક્યાં ક્યાં ઘુસાડી છે અને હજી કેટલી નોટો કેટલી નોટોના કાગળની મશીનરીથી માંડીને તમામ વસ્તુ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે. અને ખાસ કરીને આ પ્રદીપ યોગ ગુરુ તરીકે જે નામના ધરાવે છે, ગામની અંદર પણ એનો વિરોધનો સૂર છે કે મોટી મોટી દિવાલો બનાવી લીધી છે અને ગામજનોને ક્યારે પ્રવેશ પણ આપવામાં આવતો નથી. માત્ર ને માત્ર બહારથી આવેલા લોકોને જ આ પ્રદીપ યોગ ગુરુ આશ્રમની અંદર જે પ્રવેશ કરે છે. હવે આશ્રમની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હશે એ ગામજનોએ ચોક્કસપણે કીધું છે કે મોટી મોટી દિવાલો બનાવી દિવસ રાત દરમિયાન મહિલાઓ અહીં પ્રવેશ કરતી હોય છે. દવાના નામે, દોરા ધાગાના નામે આ પ્રદીપ લોકો સાથે એની કાલલીલા પણ કરતો એવું ચોક્કસપણે આ દ્રશ્યો જ કંઈ કહી જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરણ પારડી, સુરત. સમાચારમાં આગળ વાત કરીએ. ગુંડારાજ સામે હથોડો. સમાચાર પાટણમાંથી. ચાણસ્માના જેલિયા ફાર્મમાં પોલીસ પર હુમલાનો મામલો. કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર એક્શન યથાવત. સતત બીજા દિવસે જેલિયા ફાર્મમાં ડિમોલિશન શરૂ કરાયું. વહેલી સવારથી જેલિયા ફાર્મમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.
મોડી રાત્રે ફાર્મનો શેડ તૂટ્યા બાદ ડિમોલિશનની કામગીરી બંધ કરવામાં આવી હતી. પોલીસ તેમજ તંત્રની હાજરીમાં ડિમોલિશન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી. ખંડણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે. ગુંડા ભાવેશ રબારી પર ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે. લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી કરીને કાળી કમાણીના રૂપિયાથી બનાવેલ ભાવેશ રબારીનું આસિયાનું ધીમે ધીમે જમીન દોસ્ત તરફ થવા આગળ વધી રહ્યું છે. 2 વીઘાથી વધુ ગૌચરની જમીનમાં ભાવેશ રબારીએ ફાર્મ બનાવ્યું હતું. ચોરસ મીટર જમીનમાં દબાણ હતું અને અરજદારની દબાણદાર જે છે એની બાજુમાં જ ખેતર આવેલું છે. એમાં એને 500 મીટર ચોરસ મીટર જમીન એને કરાવી અને તેમાં કોઈ બાંધકામ નથી કરેલું, પરંતુ ગૌચરની જમીનમાં બાંધકામ કરેલું હતું. અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અશરફ, હાલ શું અપડેટ છે આપની પાસે? ભાવેશનું ઘર થોડીક જ વારમાં હવે ધરાશાયી થશે. બિલકુલ હિના, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ જ રીતે દાદાનો ફૂલ ડઝર જ્યારે સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોના રહેણાંક મકાનો ઉપર ફરી રહ્યું છે, તેવી જ ઘટના પાટણમાં બની છે. પાટણમાં મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી કે જેના ઉપર પ્રોહિબિશન, ગુજકોશીટ, ખંડણી, વ્યાજખોરી સહિતના 10 થી વધુ ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે. સમગ્ર ઘટના પોલીસ પર હુમલા બાદ બહાર આવી હતી, ત્યારે પોલીસ અહીંયા પ્રોટેક્શન હતી. હવે જે વિગત બહાર આવી કે ભાવેશ રબારીનો જે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ બનાવેલ હતો તે ગૌચરની જમીન સર્વે નંબર 166માં ગેરકાયદેસર દબાણ કરીને બનાવવાની જે અરજી રજૂઆત થઈ હતી તેના સંદર્ભે જિલ્લા પોલીસ વડા, રેવન્યુ વિભાગના અધિકારીઓ ગઈકાલથી જ જે આલિશાન બંગલો ફાર્મ હાઉસ હતો તેની ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે દિવાલ તેમજ બ્લોકને એવી તોડી પાડવામાં હતો. આજે જે આલિશાન મકાન જે ભાવેશ રબારી હતો તે ધીમે ધીમે ધ્વસ્ત થઈ રહ્યો છે. હાલની સ્થિતિએ જે અંદર ઘર વકરી હતી તે પોલીસની હાજરીમાં બહાર મૂકવામાં આવે છે. એટલે એને ચોક્કસ કહીએ કે ભાવેશ રબારીએ જે ખંડણી, વ્યાજખોરીના જે ગેરકાયદેસર પૈસાથી આલિશાન બંગલો બનાવ્યો હતો તેના પર હવે દાદાનો ફૂલ ડઝર ફરી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે રીતે કાયદામાં રહેશો તો ફાયદામાં, તે વાત અહીંયા સાર્થક થઈ રહી છે. આજે ભાવેશ રબારીનો આશયને તૂટતા જોઈ અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોમાં ક્યાંક ફફડાટ ફેલાયો છે. હિના, બિલકુલ અશરફ, જે રીતે કાર્યવાહી થઈ રહી છે પાટણમાં થોડા સમય પહેલાથી જ જે ક્રાઇમ વધી રહ્યું છે તે વચ્ચે આ ખૂબ મોટો સંદેશ એ લુખ્ખા તત્વો સાથે જવાનું છે કે ગુંડાગીરી પાટણમાં તો નહીં જ ચાલે. બિલકુલ હિના, પાટણ જિલ્લામાં જો વાત કરીએ તો છેલ્લા 1 અઠવાડિયામાં ફાયરિંગ વિથ હત્યા, અપહરણ વિથ હત્યા તેમજ પોલીસ બંદોબસ્તની હાજરીમાં પણ 10 થી વધુ લોકો ઉપર હુમલા. એટલે કે જે આ અસામાજિક તત્વો હતા તેમને ક્યાંક કાયદાનો ડર ફેલાવવા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વોને ગેરકાયદે ખોટા પૈસાથી જે મકાનો બનાવ્યા છે, જે દબાણો પડાયા છે તેના ઉપર હવે ફૂલ ડઝર બળશે અને ડિમોલિશનની કામગીરી થશે તેવો સંદેશ હાલ પાટણ પોલીસ અને રેવન્યુ વિભાગ આપી રહી છે. મહત્વની વાત છે કે આ કામગીરીથી ચોક્કસપણે જે પણ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર બાંધકામ બનાવ્યો હશે તેમાં ફફડાટ ફેલી જશે અને આવનારા સમયમાં પાટણ જિલ્લામાં જેટલા પણ આવા ગુનાખોરો ઈસમો છે જેમને પણ ગેરકાયદેસર આ રીતના દબાણ કરે છે તેના પર ફૂલ ડોઝર પડી ડિમોલિશન થાય તેમાં કોઈ નવાઈ નથી. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો થોડીક જ વારમાં હવે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવશે, જમીન દોસ્ત થઈ જશે ભાવેશ રબારી કે જેના ઉપર 10 થી વધારે ગુનાઓ દાખલ છે.